એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ તો ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો શરૂ થયો છે। કોંગ્રેસ ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા છે। તો હાર્દિક જેલમાં અનાર મહેલમાં બોલી અને કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। તો આ વિશે વધુ જાણકારી માટે વાત કરીએ અમારા સંવાદદાતા હિતેન્દ્રની સાથે। જી હિતેન્દ્ર, જણાવો, કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા જય પાટીદાર જય સરદારના નારાઓ લગાવવામાં આવ્યા હતા। હાર્દિક પટેલ જેલમાં અનાર મહેલમાં એ પ્રકારે સૂત્રોચ્ચાર પુકારીને પ્રશ્નોત્તરી કાળ શરૂ થવા દીધો નહોતો। એમના દ્વારા ગૃહની કાર્યવાહી ખોરવામાં આવી હતી। સતત કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સતત 10 મિનિટ સુધી આ સૂત્રોચ્ચાર પુકારવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યોના અધ્યક્ષ દ્વારા વારંવાર ધમકી પણ આપવામાં આવી હતી કે જો તમારા દ્વારા ગૃહની કાર્યવાહી ખોરવામાં આવશે તો સસ્પેન્ડ કરવામાં આવશે, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સતત સૂત્રોચ્ચારો પુકારવામાં આવ્યા હતા। એમના દ્વારા સીધું નિશાન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પુત્રીને બનાવવામાં આવી છે। જે પ્રકારે ગીરની અંદર જમીનની ફાળવણી કરાઈ છે એને લઈને એમના દ્વારા સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા છે, ત્યારે એને લઈને અત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જી હિતેન્દ્ર, આભાર જાણકારી આપવા માટે। આવતીકાલે ગૃહમાં છેલ્લો દિવસ હોવાથી અમારા કોંગ્રેસના સભ્યોએ પાટીદાર સહિતના બિન અનામત વર્ગો માટે આર્થિક ધોરણ પર 20% અનામત માટેનું જે બિલ રજૂ કર્યું છે એ બિલની આવતીકાલે ચર્ચા થાય અને બિલ આવતીકાલે ગૃહમાં રજૂ થાય એના માટે મેં માનનીય અધ્યક્ષશ્રીને વિનંતી કરવા માટે વાત કરી હતી, પણ મારી વાત માનનીય અધ્યક્ષશ્રીએ સાંભળી નહીં। એટલું જ નહીં, અમારી વાતની સદંતર અવગણના કરી અને અમારી રજૂઆત પ્રત્યે ઉપેક્ષા રાખી અને અમને વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમારી વાત બહુ સ્પષ્ટ છે કે પાટીદાર સહિતના બિન અનામત વર્ગો માટે આર્થિક ધોરણે 20% અનામત માટેની કોંગ્રેસ પક્ષે તરફેણ કરી છે। એ બિલ અમારા સભ્યોએ વિધાનસભામાં રજૂ કર્યું છે અને એ બિલ વહેલી તકે ગૃહમાં આવે, એની ચર્ચા થાય અને બિલ મંજૂર કરે એવી અમારી માંગણી હતી। સાથોસાથ અમારી માંગણી એ પણ છે કે ગુજરાતના પાટીદારો ઉપર, નિર્દોષ પાટીદારો ઉપર ખોટા કેસ કરવામાં આવે છે, એને જેલમાં પૂરવામાં આવે છે, એના ઉપર રાજદ્રોહ જેવા ગુના લાગુ પાડી અને હાર્દિક પટેલ સહિતના અનેક લોકોને જેલમાં ગોંધી રાખવામાં આવે છે। આ તમામ લોકોના સામેના કેસો પાછા ખેંચવામાં આવે અને તમામને જેલ મુક્ત કરવામાં આવે એવી પણ અમારી આજની માંગણી હતી। અમે અમારી ઈચ્છા જ હતી વિધાનસભા ગૃહમાં રહેવું, વિધાનસભામાં ચર્ચા કરવી। આવતીકાલનું જમીન સંપાદનનું વિધેયક પણ અમારા માટે મહત્વનું હતું, પરંતુ રાજ્યના મહત્વના પ્રશ્નો, મુખ્યમંત્રી બેટી બચાવો ભ્રષ્ટાચાર કરો કાર્યક્રમ માટે અમે મૌન ના રહી શકીએ। અમારા અધિકારથી મૂકેલા કોંગ્રેસ પાર્ટી SC, ST, OBC અનામતની તરફેણમાં છે। સાથોસાથ આવી જશે ટૂંકમાં જ છે, બીજું કંઈ નથી પ્રિન્ટ મીડિયામાં। રાઘવજીભાઈ કીધું એ મેઇન છે। આ સંજોગોમાં માત્ર વિરોધ પક્ષ ચર્ચા હાઉસમાં ન કરી શકે એટલા માટે
ઇરાદાપૂર્વક ગઈકાલે અમારો નિયમોથી વિધાનસભામાં ચર્ચા કરવાનો અધિકાર ડ્રોમાં લાગેલો પ્રસ્તાવ એ પણ નહીં લેવાનો, અમારું બિલ વિધાનસભામાં ચર્ચવા નહીં દેવાનો, શૈલેષભાઈનો પ્રસ્તાવ ન ચર્ચી શકીએ એટલા માટે કોઈ ડાયલોગ કર્યા વગર સીધા અમને સસ્પેન્ડ કરવા આ બિન સંસદીય છે. લોકશાહીનું આ ખૂન છે. ગુજરાતમાં ઉચ્ચ સંસદીય પ્રણાલિકાઓ હતી, એને ભારતીય જનતા પાર્ટીએ ખાડામાં નાખી છે. ભૂતકાળના અધ્યક્ષશ્રીઓના એ નિર્ણય છે કે કેગનો અહેવાલ માંગણીઓ પરની ચર્ચા શરૂ થાય એ પહેલા ગ્રહમાં મૂકવો જોઈએ, જેથી કરીને સભ્યો જ્યારે ચર્ચામાં ભાગ લે ત્યારે કેગના અહેવાલમાં જે બાબત હોય એને ટાંકી શકે. આ નટવરલાલ શાહ સાહેબનું જજમેન્ટ છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સંસદીય પ્રણાલિકાઓનું ખૂન કરે છે છેલ્લા દિવસે મૂકવાનો, જેથી કેગના અહેવાલની ચર્ચા ન થાય. સાથોસાથ અધિકાર જે અમારો છે એ પણ નહીં મૂકવા દેવાનો. મુખ્યમંત્રીની દીકરી ભ્રષ્ટાચાર કરે, કરોડોની જમીન ખાય અને મહેલમાં રહે અને હાર્દિક પટેલ જેલમાં રહે, એ વાત લોકશાહીમાં પરવડે નહીં. અને એટલા જ માટે અમે આ વિરોધ કર્યો છે. જ્યારે કંસ જેવાના રાજ્યોમાં શાસન આવ્યા છે ત્યારે કનૈયાઓ અને હાર્દિક જેવા જેલમાં રહ્યા છે, પરંતુ કોઈને જેલમાં નાખવાથી સત્તાની ખુરશી કંસની પણ નહોતી ટકી, તો ભાજપની ક્યાંથી ટકશે? થેન્ક યુ. તો આવતીકાલે બજેટ સત્રનો અંતિમ દિવસ છે, ત્યારે આજે પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા હોબાળો કરવામાં આવ્યો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. હાર્દિક જેલમાં, અનાર મહેલમાં જેવા સૂત્રોચ્ચાર કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી રહ્યા છે.